અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં શાળા નંબર 4 માં માતૃપિતૃ વંદના કાર્યક્રમ યોજાયો હતો। બગસરા શાળા પરિવારમાં લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા। શાળામાં 300 થી વધારે વિદ્યાર્થીઓએ માતા પિતાની આરતી ઉતારી આશીર્વાદ લીધા હતા। બગસરાની શાળા નંબર 4 માં માતૃપિતૃ વંદના કાર્યક્રમ દાતાના સહયોગથી યોજાયો હતો। શાળા આચાર્ય દર્શનભાઈ ઠાકર દ્વારા દાતાઓ અને વિદ્યાર્થીઓના વાલીઓનું શબ્દોથી સ્વાગત કરાયું હતું। આ તકે કાર્યક્રમમાં તાલુકા શિક્ષણ અધિકારી સહિત બગસરા શહેરના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। શેઠ શ્રી ચંપકલાલ ખુશાલદાસ પારેખ મેમોરિયલ રિલીજિયસ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદના ઉપેન્દ્રભાઈ પારેખ તથા ગિરીશભાઈ પારેખના સહયોગથી આજે બગસરાની શાળા નંબર 4 માં વેલેન્ટાઇન ડેના દિવસે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા કાર્યક્રમ તરીકે માતૃપિતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના 300 થી પણ વધારે બાળકોએ આજે શાળાના મેદાનમાં માતા પિતાનું પૂજન કરી અને એમની આરતી ઉતારી હતી। ભારતીય પરંપરા મુજબ દરેક બાળકે પોતાના માતા પિતાનું પૂજન કરવું જોઈએ, એમને વંદન કરવા જોઈએ। શાળાનું કામ એ શિક્ષણ સાથે સંસ્કાર આપવાનું પણ છે, ત્યારે આ ટ્રસ્ટના સહયોગથી શાળાએ શિક્ષણ સાથે સંસ્કાર આપવાનું જે કાર્ય છે એ આજે પૂરું કર્યું હતું। એમાં ગામના અને વિસ્તારના આગેવાનો અમને જોડાઈ અને અમને ખૂબ પ્રોત્સાહિત કર્યા હતા કે ધારાસભ્ય જેવી કાકડિયા તેમજ મનોજભાઈ મૈડા, ધીરુભાઈ કોટડિયા, વિસ્તારના નગરપાલિકાના સદસ્યો તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહી સૌને પ્રોત્સાહિત કર્યા હતા। આજના દિવસે બાળકોની તેમના માતા પિતા પ્રત્યેની એમને જે ભાવના હોવી જોઈએ એ જાગૃત થાય એ આજના સમયની ખૂબ જરૂરિયાત છે। બાળક આજે હાઈટેક યુગમાં મોબાઈલ સાથે જોડાયેલો છે, તેને બદલે પોતાના પરિવાર સાથે જોડાય એવો પણ હેતુ અમારો રહેલો છે।